હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હારે બોલે. તો જેમ તમને ખબર છે અમે લોકો બધા અત્યારે ઉપલેટા છીએ ને મમ્મી આ કામકાજ કરે છે. અમે બધું અહીંયા બેગનું અંદર ગોઠવતા હતા. થોડાક છાટા છૂટી આવે છે. એમ જો બેગ અંદર ઢગલો. જેમ તમને ખબર એમ દર વખતે ઢગલા જોઈએ અમે અહીંથી લઈ જાય. સામેણી અહીંયાથી લઈ જાય બોલો. અને અહીંયા જો બધું લોટ અને આન તેન જે આ બે ગોઠવવાના છે અંદર. આગળ એવું થઈ ગયું છે જો આ બધું. કંઈ નહીં, નીકળીએ ત્યારે તમને મળ્યા. ચલો, હીરોની હીરોગીરી નીકળી ગઈ છે. જો જેકેટ વગેરે સબ કુછ બહાર. પેટ્રોલમાંથી સીએનજી કરવાની જે બટન હોય ને ખબર નહીં, ચાલતી જ નથી. સીએનજીમાંથી પેટ્રોલમાં નહીં થતી, પેટ્રોલમાંથી સીએનજીમાં કંઈ થતું જ નહીં. જે છે એમને રહે છે. અને અત્યારે એવું લાગે છે કે પેટ્રોલમાં છે. અને આજે આઠમ છે તો કોઈ ખુલ્લું બી ના હોય. એક કારીગરને કોલ કર્યો, એમણે એવું કીધું કે છે ને અંદરનું પેલું કાઢીને વાયર થોડોક આમ હલાવવાનો. તો હવે કરે છે. લોટ જ મેન છે, વિમલ નો નહીં. તમારે પેટ્રોલમાં તો બધી વસ્તુ ગાડી તો લઈ જવાની જ છે. પેટ્રોલમાં હરખી નથી હાલતી એવું કઈ છે. ઓહો, એવડું મોટું હોય ઈ? ધક 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 ધક. બધા થેલા ક્યાં લઈ જવા બસમાં? આમ થેલા જો એકવાર બતાવું તમને. આ ફ્યુઝ છે અહીંયાથી કાઢ્યો. હવે આ બાંધીને કદાચ હાલે તો આ ઉડી ગયો એમ કે મોડતા નથી આજે આઠમમાં. કેમ હવા નાખે નથી નાખવી ભાઈ જાને. વગેરે બાંધા તો 2-3 યુટ્યુબમાં વિડીયો જોયા અને કર્યું, કાંઈ થયું નહીં. એક વિડીયો જોઈને કરવાના હતા. ત્યાં પછી પપ્પા છે ને બહાર ગયા હતા તો પપ્પાનો ફોન આવ્યો. એક ગેરેજ ખુલ્લું છે તો હવે ત્યાં જાય છે હવે કાર લઈને. કંટાળી ગયા ને, મોઢા ઉપર દેખાય છે. કંઈ નહીં, ચાલો હવે જોઈ લઈ. થાય તો ઠીક છે, બાકી પછી કંઈક કરીએ. બીજું શું કરવાનું, કેન્સલ કરીએ કંઈક. જો પરસે બાબા. તો કારીગર જોઈ થઈ ગઈ. તો ફાઇનલી થઈ ગઈ ગાઈસ. ચાલુ જો થઈ ગઈ. અર્થિંગનો કાંઈક ઇસ્યુ હતો પણ 9 ની બદલે 11 વાગી ગયા. 11 નીકળશું હવે. ફટફટ પહોંચીએ હમણાં ઘરે જાવ ફટાફટ. એવું છે ગાઈસ, તો વરસાદ આવશે તો ઓર મજા આવશે મને તો. કે કાર છે બગડવી ન જોઈએ ભાઈ. ચાલુ વરસાદ રસ્તામાં બગડે તો કાંઈ નહીં. ચાલો પહોંચીએ જલ્દી ઘેરે. A few minutes later. તો જેમ તમને જયદીપે કીધું એમ ગાડી ફાઇનલી થઈ ગઈ છે. નીકળવાનો ટાઈમ હતો 9 વાગ્યાનો અને નીકળ્યા છીએ 11 વાગે. બોલો તો કઈ નહીં. 1.5 કલાક લેટ થયા. હા, 1.5 કલાક જેટલું મોડું થયું. નાનકડો થેલો પણ થયું, હવે વાંધો નહીં. અહીંયા બેઠા છે અને દાદા પણ આવે છે. એટલે દાદા જો અહીંયા ઊભા છે અને પાછળ મમ્મી પપ્પા બેઠા છે. ચલો પણ ચાનું સમજો. ઓ બાપા, દેખાય શોભાયાત્રા ચાલતી હતી. મેં કોઈ દિવસ દોરાજીને ચાલુ હોય છે. મોડું થઈ ગયું. આપણે ગામમાંથી જવાનું. હા, સીએનજી નો બ્રેક લઈ લઈ. હવે હજી તો કઈ વાંધો ન થાય. હવે પછી
ગયા છે જે તમને આ બહુ કમ્પ્લેન કરતા હતા વ્લોગમાં. બધાય નથી બધાય નથી આ પણ અમુક થઈ ગયા છે તો ટ્રાફિક હવે એટલો બધો નથી થતું, ઓછો થાય છે. 28 માંથી 2 પુલ તો જોયા, 2 થયા છે, બાકીના હવે આગળ જાય એમ જોતા જાય ત્યાં કે નહીં. બરોબર હા પણ સારું છે, ધીમે ધીમે ચાલુ તો થયા. હાલો બીજો સ્ટોપ માલધારી હોટેલમાં ચાલો. શું થાય? હા હું બોલ માઇકમાં બોલો જી બોલો. ઓકે તો ગાઈસ સોરી જમી લીધું અને બતાવતા ભૂલી ગયા કેમ કે અમે અહીંયા પહોંચ્યા 2 વાગે. 2 વાગે પહોંચીને જઈમાં શાક રોટલી દાળ ભાત મોહનથાળ કાજુ કતરી અને 3 જાતના તો શાક હતા. મમ્મી રહ્યા હતા એને સૂકી ભાજી ને ઘણું બધું હતું વાનગી પણ ભૂલાઈ ગયો સાવ. થાકી ગયા હતા થોડા એટલે આ જો હવે બધું હામું નામું કરે છે. જમી લીધું ને નવું ઘર તમે જોયું જ છે. એ નથી કર્યો, ભૂલી જ જાય પીરસતા હોય તો શું થયું? અચ્છા કે પીરસતા હતા તો પીરસતા હોય તો બ્લોગ થાય એકાથે. તો એમ બોલી શકાય કે જેથી બ્લોગ કરો તો. અને બધા જણ છે ને ઉપર સુવા વહી ગયા છે જમીને. ના હું નહીં જાઉં, હું હજી યંગ છું, યંગ છોકરો છું, હજી જુવાન છોકરો. હા અને મારે થંબનેલ બનાવવાનું છે અને આ કાંઈક પાર્લરમાં જવાની છે તો આપણે હવે મળીશું. એ આવી જાય ને પછી થંબનેલ બનાવી નાખું. બપોર પછી આપણે રાજકોટનો મેળો કરવાનો છે તો બન્યા રહેજો બ્લોગમાં. તમને સનસની ફેસ વરસાદ ના આવે તો એમ એ વાત તો છે. વરસાદનું ફૂલ વાતાવરણ થઈ ગયું છે પણ ટૂંકમાં આ અપડેટ હતી કે જમાઈ લીધું. અને 2 બાયું છે છોકરી, 2ના મમ્મી ઉઠકે છે વાસણ, ઠામણા ધોવે છે. અને આ છે ને એ પોતા મારે છે મારી વહુરાણી. સારું હાલ ઘરે આરામ કરીએ ને થંબનેલ બનાવું પછી આપણે ઉપર પછી મળીએ. મોટા બધા સુઈ ગયા, અમે બે છુલિયા મારી છે. જો અહીંયા બહાર વરસાદ જેવું છે, છાટા છાટા આવે. ખોરામાં ને આ બેઠી ને ખોરામાં માથું ખોરામાં નીંદર આવી જાય પણ અત્યારે આવી જાત નહીં. એક ઝોલું મારી લીધું એટલે નહીં એવું જ માર્યું ને પણ 5 મિનિટ જેવો વરસાદ ચાલુ થઈ ગયો. હું કહેતો રસ્તામાં આવે તો સારું પણ ના આવ્યો. રસ્તામાં આપણે ગરમી સહન કરી, હવે આવ્યો જો. હવા દે ને ગરમી છે પછી ભલે વહીએ રોંઢે રહી ગયા. અને જો ચા બનાવ્યો છે મારા પૌરાણીએ. હા એમાં છું પી, હું નીચે આવીને પીશ, લઈ આવીશ નીચે. જો એના આમાં ભરાઈ ગયો ના ઉઠે છે. હાલો દઈ આવી. વરસાદ ક્યાં? હાલો ચાલશે. હાલા તો ગાઈસ તૈયાર થઈ ગયા, જોઈ લ્યો. પાછા કેટલા વાગ્યા? 5:30 6 થવા આવ્યા છે. વોચ 4:30 ને 5 4:30 ને 5 વર્ષના વચલે દિવસે ચાર્જ કરી છે. હાલ્યો બ્લોગર મેડમ. તો ગાઈસ બધી છે ને વસ્તુ લીધી છે ભેગી. મેળામાં જઈને ભેળ ને એવું બનાવવાનું છે પણ જોઈએ હવે મેળામાં જવા હોય તો, કેમ કે હમણાં તો વચ્ચે વરસાદ આવતો હતો તો પેલા એક જગ્યા પર બેસવા જવાનું છે અને ત્યાંથી મેળામાં જવાનું છે. ઘરે